મારી પોરી થોડા દિવસમાં ઘર છોડીને જતી રહે, પછી મેં એકલી રેવા. એક તો એનો બાપો નહીં મળે. તો सजना है मुझे सजना के लिए, सजना है मुझे सजना के लिए. એ તો સજના માટે સજેટા હુડી બરાબર છે, પણ આ હું છે મંગળસૂત્ર પહેર્યું તો તને સજનો સજની નહીં બનાવ હે. શું બોલો છો? અરે આ તો મને જે જોવા આવે છે ને મારા દેવું, એમને ખબર તો પડવી જોઈએ ને કે લગન પછી હું કેવી લાગીશ. લગન પછી એમને મને જોઈ મંગળસૂત્રમાં સાડીમાં અને પછી મને પસંદ ન કરી તો દીકરા આવું કામ નહીં કરાય. ની તો આ પોયરો એના ઘરના લોકો બધા ના પાડી દે હે. દીકરા આ તમારા દિલ મર્યા તો ધડાકા નહીં થયા. મમ્મી દિલ છે દિલ, સુતળી બોમ્બ નહીં. અરે તમે એ બધું જવા દો ને, આ તો પ્રેક્ટિસ છે પ્રેક્ટિસ. બેટા આ બધી પ્રેક્ટિસ લગન પછી કરે ને તો સારી લાગે, અત્યારે કરે તો ખરાબ જ લાગે. હવે તું જો આ તારા સાસરીમાંથી કોઈ પણ આવે અને તને મંગળસૂત્ર વાળી જોહે તો મારું કેટલું ખરાબ દેખાય. કાઈ ખરાબ નહીં દેખાય. મને જોઈને કહે છે સુપક સુપક. સુપક સુપક. હા એમ તો મેં મહેનત બહુ કરેલી ને, તને જન્મ તો મેં આપેલો કે નહીં હે? મેં તને મોટી કરી, ભણાવી ગણાવી અને હરખી તને નવડાવી, ત્યારે તો તું આટલી ગોળી ચીતી છે મારા જેવી. એ તો હું પહેલેથી જ છું મમ્મી, બસ તમારા જેવું શરીર નથી. એ એવું નહીં બોલવાનું. હું તો ખાતા પીતા ઘરની ઉઠીને, તને તો ખબર ને હું તો હુરટની. આ તારો બાપો છે એ વડોદરાનો, એ નહીં પીતો ઉઠો એટલે નહીં પીતો ઉઠો એટલે કે નહીં ખાતો પીતો ઉઠો, અને અમે તો હુરટ વાળા એટલે અમને તો એવું બધું ચાલે. તને ખબર કે નહીં? એટલે કે આમ થમ્સ અપ, લીમકા એ બધું સમજી કે નહીં? સમજી ગઈ, બધું જ સમજી ગઈ. હવે તો મને રાહ છે ક્યારે દેવેન આવે, મને આવી રીતે જુએ, મારી સાથે લગ્ન કરે અને એના ઘરે લઈ જાય. શું થયું મમ્મી? આવું કેમ રડતી છે? તારા વિડોમાં બેટા તું જતી રહે તો મેં એકલી થઈ જવા. મારું કોણ? આટલું મોટું ઘર તારા બાપાએ મને આપ્યું, પણ પછી મારું કોણ? મારા જેવું જ રડતી છે. મારી પોરી ને કોપી તો કોપી મારા જેવું રડતી છે. મને ગમ્યું આ. આમ તો કઈ કોપી નહીં કર્યું, પણ રડવાનું કર્યું મારી પોયરીએ. કઈ નહીં, ચાલ હવે રડ નહીં, પેલા પોયરા વાળા આવવાના મેકઅપ ખરાબ થઈ જાય. રડવાનું બંધ કર દે, કેન્સલ કેન્સલ. જા હરખી બેહી જા, એ લોકો ક્યારે પણ આવશે કે નહીં દીકરા? બસ બસ આવું બધું ગંદુ ગંદુ નહીં કરવાનું દીકરા, પેલા લોકોને ખરાબ લાગે કે નહીં? વાહ બહુ મસ્ત બહુ મસ્ત. બસ બરાબર. પણ સાચું કેવું દુખી તો મેં બહુ છું મમ્મી તમે મને દુખી કરો. નહીં રોટી મેકઅપ ખરાબ થાય. ની એ પોયરાવાળા આવી ગયા. બસ એમ આવતા છે. મેં જોક કર્યો જોક. મેં શું કહેતી છે? પોયરો હારો છે કે? અરે સુપક સુપક. પોયરો તો કઈ દેખાતો છે, કઈ દેખાતો છે. એટલે કઈ દેખાતો જ નથી. ના ના દેખાય છે, મારી નજરે જોવો ને તો દેખાય. તો બેટા કોઈ વાંધો નહીં, જ્યારે આવે ત્યારે તારી આંખ મારી આંખમાં લગાવી દેજે. ચાલ કોઈ નહીં, આવા દે. હવે તો પોયરા વાળાની રાહ જોવાની. મને તો શરમ આવે છે મમ્મી. શરમ તો મને હા આવતી છે. तेरे घर आऊंगा मैं दुल्हा बन के, तुझको ले जाऊंगा मैं दुल्हन बना के શું બના કે માંડ્યું છે તે? શું બનાવવું છે તારે? ચાલ ને, જવું નથી? કેટલી વાર લગાવે છે? હું તો રેડી થઈ ગયો ક્યારનો. હવે થોડોક તૈયાર થવા જો પપ્પા. અરે થોડોક તૈયાર? અરે કેટલી વાર થી તું અહીંયા તૈયાર થયા કરે છે? ક્યાં જોવા નથી જવું છોકરી તારે?
તો છોકરી જ જોવા જવાનું છે ને? છોકરી જોવા જવાનું છે, 17 વખત જોયેલી છોકરીને ફરી પાછો જોવા. હું એમ કહું, તમે લોકો એકબીજાને ઓળખો છો, પ્રેમ કરો છો, એમ તમે લોકો કહો છો તેમ કરો છો ને પ્રેમ? હા કરું છું, પણ પપ્પા હું એમ કહું છું કે જે રીતિ રિવાજો હોય એ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો તૈયાર થઈને જવું પડે કે નહીં? ભાઈ હવે શું, હવે એકબીજાને આટલા બધા તો જોયેલા છે તમે લોકોએ, તોય જવું છે તારે? ચાલ જવું છે તો જવું છે, પણ તૈયાર થાને, જલ્દી કર ને. કેટલી વાર લગાવે છે? તૈયાર જ છું. આ દાઢી જોતો તો એને દાઢી બહુ ગમે ને તો આમ અરે શું દાઢી બહુ ગમે? અરે ક્લીન શેવ થા ને. છોકરી જોવા જવા માટે તો એકદમ એમ ચીકણા થઈને જવાનું. આ શું મવાલી જેવી દાઢી લઈને જાય છે? હવે ચીકણા થયા છો તમે તમારા જમાનામાં. અરે હતા જ, અમારો જમાનો તો એકદમ ક્લીન શેવ, એકદમ જેન્ટલમેન બનીને જતા હતા. આ તો અત્યારે અમારો જમાનો છે ને. અત્યારે અમારા જમાનામાં આ બધી છોકરીઓને સેવિંગ ગમે. શું સેવિંગ ગમે? સેવિંગ ગમે કે સેવિંગ વાળા બને? એટલે દાઢી ગમે. હવે મવાલી જેવો લાગે છે. હજુ પણ કહું છું, દાઢી કરાવી લે તું. એક કામ કર, મૂછ રાખ, મૂછ સરસ લાગશે તને. દાઢી કરાય. હવે તમે કેશો એમ કરવાનું મારે? હું તારો બાપ છું. હા તો પણ તો હું તમારો દીકરો છું. હા તો પછી અરે ચાલ ભાઈ ચાલ, તારે આમ જ જવું છે ને? અને આમે શું છે, બધી ફોર્માલિટી છે. ઓળખે તો છે છોકરી તને, વારે ઘડીએ જોવા જવાનું થાય છે. એ તો સારું છે કે તારી માં નથી અત્યારે. મારી માં. બાપરે, શું થયું ભાઈ તને? મારી માં હોત ને તો તો તમે આ કોઈ પ્રશ્ન કર્યા જ ન હોત. અલા લ્યા, તું શું માં કર્યા કરો છે માવડિયા? સારું છે કે તારી માં નથી. તારી માં અત્યારે હોતે ને તો 1 કલાક વધારો લગાવતે તૈયાર થવામાં તારી જેમ. ચાલ જલ્દી કર હવે, રાહ જોતા હશે. સારું હતું કલાક ઈ કરત ને, પણ આવા પ્રશ્ન ન કરત. તો કરવા પડે દીકરા, લગ્ન માટે જવાનું છે. હા ચાલ, જો થોડીક આ છે ને પટ્ટી બરાબર. હા બરાબર. એ પરફ્યુમ મારી દે. મને પણ આપ, છે કે નહીં? દાંતિયો મારી પરફ્યુમ મારવાનું. આપણે તૈયાર મારે થવાનું છે, તમારે નહીં. અને જો ત્યાં છે ને દેવો ન કરતા. મારું નામ શ્રીદેવન છે, આખું નામ લેજો. અરે હવે દેવો કેમ મારે કોઈને દઈ દેવો છે? દેવો કેવું, મારો દીકરો છે, હું કહીએ કેવું? હવે હાથ છોડ. હવે તું કહે છે તો પછી શ્રીદેવન કહીશ. તારું નામ મેં જ પાડ્યું છે બેટા. હે, અને તું પણ જરા સરખો રે ને, જેન્ટલમેન ની જેમ. આમ થોડુંક એમ કોલર વોલર આમ વ્યવસ્થિત કરવાના હોય. ભલે તે જોયેલી છે છોકરીને, 17 વખત જોઈ છે, 18મી વખત જોઈ છે. કેટલી વાર સંભળાવશો? 17 વખત. હા ભાઈ, એના પરિવારના લોકો પણ છે કે નહીં? એ લોકોને તો ગમવું જોઈએ કે નહીં? હવે છોકરીની ચોઈસ જ આવી છે તો આપણે શું કરવાના? એટલે કે હવે એને તને પસંદ જ કરી દીધો છે તો હવે શું થાય? ચાલ હવે, ચાલ હવે. અરે પણ આવો આવો આવો, અરે વાહ. બેસો. મમ્મી જો આવી ગયા. શું ક્યારના એકા બીજા જોયા કરો છો? અરે મમ્મી આ છે દામિની. શ્વાસ ચડે છે, પાણી લેતા આવો. મમ્મીને શ્વાસ ચડે છે એવું લાગે છે. કયું મમ્મીજી? મમ્મી ઓકે કઈ નહીં. વાહ બેટા. નહીં, સોરી બેટા, સોરી. મમ્મી મમ્મી અરે બહુ એકદમ રાઈટ જગ્યા પર લઈને આવ્યો છે બેટા તું. બધું જ પછી મમ્મી આ છે ને શ્રીદેવન છે, મારા દેવ. અને શ્રીદેવન જેના ખભા પર પડ્યા ને ઈ એના પપ્પા છે. ચાલશે. હે મને ચાલશે. જય શ્રી કૃષ્ણ કહું છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? એવી છે લાગે જ છે. બાકી એને જોઈને લાગે જ કે મજામાં જ છે. હા. બાકી તમારી આ દીકરી બ્યુટીફુલ ને એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. બ્યુટીફુલ જ હોય.
બ્યુટી તો પહેલેથી. હા એટલે જ બ્યુટીનું ફૂલ એટલે બ્યુટીફુલ દેવા એટલે મારો દીકરો છે એટલે એટલે એ મારો દીકરો છે એ કહેવાનો મતલબ એમ છે કે એની ચોઈસ બહુ સરસ છે. જે રીતે મારી ચોઈસ છે ને એ જ રીતે મારા દીકરાની ચોઈસ છે. આ શું છે? અરે એ તો મને ખબર છે કે મંગળસૂત્ર છે, પણ એટલે ક્યાં, કેવી રીતે, કેમ, વહુ પહેલાથી પરણેલી છે, એ પૂછું છું. ના ના કે પરણેલી બહુ લઈ જવાની છે. આ તો મેં દેવેના નામનું મંગળસૂત્ર પહેર્યું છે. હા બાકી મને લાગ્યું કે મારી લાઈન ક્લિયર થઈ જશે. હા ના એટલે હે? હા શું કહેતા હતા તમે? એમ કહેતી હતી કે આ તો છે ને પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ કે લગન પછી હું કેવી લાગીશ. અમે બહુ પ્રેક્ટિસ કરી હતી પણ હવે બહુ પ્રેક્ટિસ કરી હતી પણ કઈ નહીં પડ્યો. હા હું શું કહેતો હતો આ તો અમને મંજૂર છે, હા મને મંજૂર છે એકદમ ગમી ગયું આપણને. બધું મંજૂર મંજૂર. મંજૂર મંજૂર એક મિનિટ, પણ તમે કયા પ્રેક્ટિસની કઈ લાઈનની વાત કરો? એ વાત થઈ ગઈ મંજૂર. મને મંજૂર છે. મને હવે બધું મંજૂર છે. હા તને મંજૂર છે ને એ દેવા તને મંજૂર છે ને આ એકદમ ગમે છે ને હાઉ. બરોબર છે ને હા. મને બહુ ગમે છે. હે હા એટલે ગોઠવી લઈએ આપણે. હા હવે આપણે મહારાજ ને મળીને ગોળધારણા કરી નાખીએ બરોબર છે. હા, હું કેવું છું એકદમ બધું કટા છે. ગમે છે ને બધું મંજૂર છે. મંજૂર ને હા. ચાલે ને પહેલા હવે કામ હતું. મને ક્યાં હતો મંજૂર મંજૂર. ચાલ બેટા આપણે તૈયારીમાં લાગીએ. હા, હા મેં શું કહેતી છું, હા બોલો. ચાલ અંદર જઈને આપણે એટલે કે આપણે અંદર જઈને વાત કરીએ, પોયરા પોયરી અહીંયા મળી લઈએ. અમે અંદર જઈને વાત કરીએ ને. અરે ના તમે તો મળતા જોવો છો ને એકબીજાને પ્રેમ કરો છો. હા એવું મેં સાંભળ્યું છે કરો છો ને. હા હા તો અમને મોકો આપો. પ્રેમ કરવાનો? નહીં નહીં એટલે કે વાત કરવાનો હા. લગ્નની વાત છે. હા હા, અમે અંદર જઈને વાત કરીએ, હા તમે અહીંયા. જવા દે ની. હા તમારા વિશે જ વાત કરવાની છે. અમારે નિર્ણય લેવો પડશે, બહુ જરૂરી નિર્ણય છે. તમારા વિશે જ છે. તમે હશો તો અમારું કઈ રીતે થશે એટલે કે કઈ રીતે થશે એટલે સગપણ કઈ રીતે થશે, આ સગપણ કઈ રીતે થશે એના માટેની અમારે ચર્ચા કરવાની છે. બસ બધી બરાબર? વાતો અહીંયા જ કરી હા. નાખશો. હા જા. તો આપણે ક્યાં લઈ જશો મને? રૂમમાં રૂમમાં લઈ જશો. એટલે કે બાજુના પૂજા ઘર, પૂજા રૂમમાં. હા બહુ જરૂરી નિર્ણય લેવો પડશે, હા. ચર્ચા કરવી જરૂરી છે. હા? હવે તમે જાવ છો કે અમે જઈએ મંદિરવાળા રૂમમાં? નહીં, અમે જઈએ છીએ. તમે તમારે શાંતિથી એકબીજા સાથે વાત કરો. આપણું તો જામી ગયો. સોરી શ્રાવણ રહી છો? ફરાળ કરીએ. વેફર ને બધું જ છે. મને હા. ખાવું પડે કે નહીં? મને છે ને ખીચડી ભાવે. તો જાતે બનાવી નાખો. વેફર પડી છે હું ખાઈ લઉં. તું ક્યાં આવી?